જ નાની વયમાં બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ફોર્મ્યુલા 4 રેસરના એક છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે તો હજુ તો એમનો અભ્યાસ ચાલુ છે. મીરા એરડા 9 વર્ષના હતા ત્યારે તેમણે રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેણીની પ્રથમ રેસ ફક્ત 25 જ દિવસની તાલીમ બાદ એમણે ભાગ લીધો હતો, જ્યારે તેમણે ભારતમાં 2010માં જેકે ટાયર નેશનલ રોટેક્સ મેક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તે વર્ષ પછી તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય રેસ પ્લસ યામાહા SL ઇન્ટરનેશનલ ચેલેન્જ ઇન મલેશિયા ખાતે ભાગ લીધો. તેમણે 2011માં તેની પ્રથમ પોડિયમ એન્ડ રેસ જીતી. બેસ્ટ ઇમ્પ્રૂવડ ડ્રાઈવર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો. સતત પ્રદર્શન દ્વારા તેમણે જેકે રેસિંગ ચેમ્પિયનશિપ 2014માં સૌથી યુવા ફોર્મ્યુલા 4 ગર્લ ડ્રાઈવર બિરુદ પ્રાપ્ત કર્યું. મીરા વર્ષ 2016ની ફોર્મ્યુલા 4 રૂકી ચેમ્પિયન બન્યા હતા અને ભારતના મોટરસ્પોર્ટ્સ માટેની સંચાલક મંડળે અને FMSCI દ્વારા તેમને ધ આઉટસ્ટેન્ડિંગ વુમન ઇન મોટરસ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2017માં તે યુરો જેકે સિરીઝ શ્રેણીમાં ભાગ લેનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા, જે ભારતના ફોર્મ્યુલા રેસિંગના ઉચ્ચતમ વર્ગમાંના એક છે. આ રીતે મીરા એરડા ભારત માટે ગૌરવ લેવા જેવી વ્યક્તિ છે. તેમને પ્રસ્તુત કરતા આનંદ અનુભવ છે. હેલો, થેન્ક યુ સો મચ. મને અહીંયા સ્પેશિયલી રિંકી આંટીને કહેવા માંગુ છું કે મને અહીંયા સ્પેશિયલી મારી સ્ટોરી શેર કરવા માટે બોલાવી. એન્ડ મારું ગુજરાતી એટલું સારું નથી, બટ આઈ એમ અ ગુજરાતી, તો હું ગુજરાતીમાં જ વાત કરીશ આજે. અને આઈ એમ શ્યોર મેં બધાના વિડીયોઝ જોયા, બધા મારા કરતા તો બહુ જ મોટા છો. સો આઈ હોપ તમે બધા આ કોરોનાના સિચ્યુએશનમાં સરખી રીતે ધ્યાન રાખીને પોતાનું સારી રીતે છો. એન્ડ મારા બારેમાં કહેવા માટે, મેં રેસિંગ જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મેં સ્ટાર્ટ કર્યું. મારા પપ્પાનો શોખ હતો કે એ રેસિંગમાં કશેક આગળ વધી શકે, પણ એમના ટાઈમમાં કાર રેસિંગ કે બાઇક રેસિંગનું એટલું ઓપોર્ચ્યુનિટીઝ નહોતા. એટલા માટે 2009માં મારા પપ્પાએ એક ગોકાર્ટિંગ ટ્રેક સ્ટાર્ટ કર્યો છે વડોદરામાં. અને હું ખાલી મારા ભાઈઓ સાથે ત્યાં આઈ યુઝ ટુ હેવ ફન, કે હું ચલાવવાનો મને બહુ જ શોખ હતો. સો હું ખાલી ત્યાં મસ્તી કરતી હતી, વી યુઝ ટુ હેવ ફન. ત્યારે મારા જ્યારે 9 વર્ષની થઈ ત્યારે પપ્પાએ મને પૂછ્યું કે ઇફ આઈ વોન્ટ ટુ ગો ઇન ટુ પ્રોફેશનલ રેસિંગ. અને મને તો ખબર પણ નહોતી કે પ્રોફેશનલ રેસિંગ શું હોય છે, કેમ કે હું 9 વર્ષની હતી. એક નાની છોકરીને શું ખબર કે શું છે આ બધું. સો આઈ વોઝ જસ્ટ એક્સાઇટેડ કે મને સ્કૂલ છોડીને બહાર જવા મળશે, કાર્સ ચલાવવા મળશે અને આખા કન્ટ્રીમાં ટ્રાવેલ કરવા મળશે. સો મેં પપ્પાને હા પાડી અને અમે લોકો પુણે ગયા હતા એક રેસ જોવા, નેશનલ ચેમ્પિયનશિપની. ત્યારે જ મને ખબર પડી કે મોટર સ્પોર્ટ્સ મેલ ડોમિનેટેડ સ્પોર્ટ છે, ત્યાં ખાલી છોકરાઓ રેસ કરે છે. અને 2010માં તો બહુ જ વધારે એ હતું કે કોઈ છોકરીઓ દેખાય જ ના તમને આવા સ્પોર્ટમાં. અને લોકોને એવું જ હોય કે એક સ્ટીરિયોટાઇપ છે કે છોકરીઓ અને કાર્સ કે સ્પીડ કે બાઇક બહુ જ ક્રિટિસિઝમ મળે લોકોના તરફથી. સો દેટ ઇઝ વેન આઈ ડિસાઇડેડ કે મને આ ફિલ્ડમાં આગળ વધવું છે. અને મને ખાલી એટલું જ હતું દેટ આઈ લવ ડુઈંગ ઇટ. સો મેં મારી ડ્રીમ્સ ત્યાંથી જ શરૂ કરી. એન્ડ ઇનિશિયલી ઓબ્વિયસલી પપ્પાને બહુ બધા લોકો કહેતા હતા કે એક છોકરીને આટલું કેમ સપોર્ટ કરો છો, મોટર સ્પોર્ટ્સ બહુ જ એક્સપેન્સિવ છે, વાય આર યુ સ્પેન્ડિંગ સો મચ. પણ મારા પપ્પાનું એક જ હતું કે હી યુઝ ટુ ઓલવેઝ સે કે ઇવન ઇફ શી ઇઝ માય ડોટર, આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે એ એની ડ્રીમ્સ પૂરી કરી શકે. આઈ ડોન્ટ વોન્ટ કે બીજા લોકોના પ્રમાણે જીવીને શી ઇઝ નોટ હેપી. સો હી ઓલવેઝ મેડ શ્યોર કે મને જે પણ જોઈએ રેસિંગમાં, મને જે ઇમ્પ્રુવ કરવા માટે જોઈએ, બધું હી યુઝ ટુ ઓલવેઝ મેક શ્યોર કે મને મળે. એન્ડ મેં જ્યારે રેસિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે જે છોકરાઓ હતા, દે વર નોટ યુઝ ટુ ઇટ કે એક છોકરી એમના સાથે આવીને રેસ કરે છે. સો એ લોકો ઓલવેઝ દે વુડ ટ્રાય કે મને બીવડાવે ટ્રેક પર, કે પછી હું જ્યારે રેસ કરતી હોઉં એ લોકો સાથે એ લોકો મને પુશ કર્યો ટ્રેક ને બધું. But all those things never mattered to me
because I was having fun. મને ગાડીમાં બેસીને જ I used to be happy કે મને ચલાવવા મળી રહ્યું છે. And જ્યારે હું 2012 માં actually હું રેસ વિન કરવાનું સ્ટાર્ટ કર્યું, that is when I realized કે I want to continue this as a professional career, because there was this one race જેમાં હું પ્રી ફાઇનલ્સમાં વિન કર્યું હતું મેં અને હું ડિસ્ક્વોલિફાય થઈ ગઈ હતી, સો આઈ હેડ ટુ સ્ટાર્ટ લાસ્ટ. અને મારી ટીમ આઈ વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ, બટ મારી ટીમે મને કીધું કે વી વિલ ગિવ યુ ધ બેસ્ટ કાર. હવે તારા ઉપર છે કે તને વિન કરીને એક વિનર બનવું છે કે તને ખાલી મીડિયોકર રહીને ખાલી રેસિંગ કરવું છે. સો મને આઈ સ્ટીલ કેનોટ બિલીવ એ દિવસ વોઝ સો ડિફરન્ટ, આઈ વોઝ સો ડિફરન્ટ કે મેં એક ખાલી 3 લેપમાં જ 3 રાઉન્ડમાં જ મેં બધા જ મારા કમ્પેટિટર્સને ઓવરટેક કરીને આઈ વન ધેટ રેસ. અને ત્યારે જ્યારે હું બહાર આવી ત્યારે મારા ખાલી ટીમ વાળા જે હતા, મારા પેરેન્ટ્સ, મારા ટીમમેટ્સ, મારા મિકેનિક્સ, they were the ones જે ખાલી સૌથી વધારે હેપી હતા. બીજા બધા બહુ જ શોકમાં હતા કે એક છોકરી થઈને હાઉ ડીડ શી ડુ ધીસ, કે છેલ્લેથી ફર્સ્ટ આવી છે. એન્ડ એ શોક જોઈને જ મને રિયલાઇઝ થયું કે આઈ શુડ કન્ટિન્યુ ડુઈંગ ધીસ, બીકોઝ યુ નો ઇટ્સ નોટ અબાઉટ જેન્ડર અહીંયા કે કોણ છોકરો ચલાવે છે કે છોકરી ચલાવે છે. મારી હેલ્મેટ હું પહેરું છું પછી કોઈને જ ખબર નથી હોતી કે એક છોકરી છે કે છોકરો છે. સો ખાલી ત્યાં હાર્ડવર્ક મેટર કરે છે. એન્ડ આઈ વોન્ટેડ ટુ પ્રૂવ ઇટ ટુ એવરીબડી કે યુ નો અગર તમે મહેનત કરો એન્ડ ઇફ યુ આર ડુઈંગ સમથિંગ જે તમને અંદરથી ખુશી મળે છે કરતા વખતે, ધેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. સો એવી રીતે જ મેં ત્યારે ડિસાઇડ કર્યું. અને આફ્ટર ધેટ 10 વર્ષ થઈ ગયા છે. ધીસ ઇઝ માય 11th યર જે હું રેસિંગ કરી રહી છું. મેં ધીરે ધીરે ઇન્ડિયામાં એ નેક્સ્ટ સ્ટેપ્સ લીધા છે. સો કાર્ટિંગ પછી હું એમાં કાર્ટિંગમાં ચેમ્પિયન થઈ 2012માં. એના પછી 2014માં ફોર્મ્યુલા 4 LGB કાર્સ જે ઇન્ડિયાની બેઝિક ફોર્મ્યુલા કાર રેસિંગ છે એમાં મેં ઇન્ડિયાની યંગેસ્ટ છોકરી હતી જેને એન્ટર કર્યું. એન્ડ મારા સાથે ત્યાં એટલીસ્ટ 35 યર્સ જે મારા કમ્પેરેટર્સ હતા એમાંના 2-3 જણ they were 35 years old અને હું ખાલી 14 વર્ષની હતી ત્યારે. સો એ લોકો સાથે કમ્પીટ કરવું વોઝ અનધર ચેલેન્જ ફોર મી, કેમ કે એ લોકો પાસે બહુ જ એક્સપિરિયન્સ છે, વેરએઝ મેં ખાલી એ ફિલ્ડ ફોર્મ્યુલા કાર્સમાં એન્ટર કર્યું હતું. સો ધીસ ઇઝ વેન મને બહુ જ ડાઉટ્સ આવ્યા કે શુડ આઈ કન્ટિન્યુ ડુઈંગ ધીસ, બટ મારા પેરેન્ટ્સ વેર ઓલવેઝ ધેર ટુ સપોર્ટ મી. અને એ લોકોએ મને કીધું કે તું આટલે સુધી ના આવી છે, યુ વેર જસ્ટ 9 when you started અને યુ વેર જસ્ટ હેપી ડુઈંગ વોટ યુ વેર ડુઈંગ અને તું આટલી મહેનત કરી છે, સો એના પછી તું હમણાં આવીને ડાઉટ કરીશ then it won't be worth it. So you need, so તારે હજી મહેનત કરવાની છે અને પોતાના ઉપર ટ્રસ્ટ રાખવાનો છે. બીજા લોકો ટ્રસ્ટ કરે કે ના કરે, યુ નીડ ટુ ટ્રસ્ટ યોરસેલ્ફ. અને just because મારા પેરેન્ટ્સ એન્ડ એવરીબડી was so supportive around me, I decided to give myself at least 2 વર્ષ મેં આપ્યા પોતાને. મારા કમ્પેરેટર્સની વીકનેસીસ જાણી, મેં મારી શું ઇમ્પ્રુવમેન્ટ હું કરી શકું છું એ બધું જાણ્યું, પ્રેક્ટિસ કરી બહુ જ. અને 2016માં મેં એ લોકો જ સામે રેસ કરી પાછી એન્ડ આઈ બીકેમ ધ નેશનલ રૂકી ચેમ્પિયન ઇન ધેટ. અને એના પછી મને મારી ડ્રીમ જે હતી, એક ગોલ હતો જે મારો નાની હતી ત્યારનો, કે મને ઇન્ડિયામાં ફોર્મ્યુલા 4 કાર્સ ચલાવી છે. એ 2017માં મને ફાઇનલી ચાન્સ મળ્યો કે હું ઇન્ડિયાની પહેલી છોકરી થઉં ટુ ડ્રાઈવ ફોર્મ્યુલા 4 કાર્સ ઇન ઇન્ડિયા. અને that is the highest level of racing currently in India. So એમાં પહેલી છોકરી થઈને I got a chance to actually show everybody in India કે you know, even though I'm a girl, I can do what I'm doing અને હું છોકરાઓ સાથે compete કરી શકું છું at an equal level. અને after that it has been a great journey for me. I just keep believing in myself and I do something that I really love. And that is the most important thing. Age doesn't matter. હમણાં પણ you know, મારા કરતા મોટા લોકો આવે છે and they say કે હું like હું 35 years old છું, 40 years old છું, can I get into racing? So obviously that you બધા જ રેસિંગમાં આવી શકે છે. It's just a matter of hard work કે તમે કેટલું ડેડિકેશન આપી શકો છો. If you love it, you can do it. So yeah, that is my story. હું last year finally internationally race કરી મેં and ત્યારે પણ મેં win કર્યું internationally.
એન્ડ હું ઇન્ડિયાની પહેલી છોકરી થઈ જેને ઇન્ટરનેશનલી ફોર્મ્યુલા 4માં રેપ્રેઝેન્ટ કરીને એમાં રેસ વિન કરી છે. સો આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે અગર આપણે પોતાનામાં બિલીવ કરીએ એન્ડ ઇફ વી ડુ સમથિંગ જે નોર્મલી આઈ ગેટ ઇટ કે આપણા પાસે તમારા મોસ્ટલી બધા પાસે જોબ્સ હશે, બધું હશે, બટ યુ નીડ ટુ ડુ એક વસ્તુ એવી કરવી જોઈએ લાઈફમાં જે તમને બહુ જ ખુશી મળે છે જેનાથી. એન્ડ ઇફ યુ ડુ ઇટ તમારી લાઈફ આઈ થિંક ઇટ વિલ બી મચ મોર ફન અને તમને સેટિસ્ફેક્શન મળશે પોતાનાથી. સો યા, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. કુમારભાઈ શાહ, આમ તો હું એમને ઘણા સમયથી જાણું છું, મલ્ટી ફેસેટેડ પર્સન હું એમને કહી શકું, કારણ કે પ્રોફેશનલી એ જર્નલિસ્ટ કહેવાય. વડોદરા સમાચાર જે ગ્રામીણ ક્ષેત્રમાં બહુ પ્રચલિત છે એના એ પબ્લિશર છે. એક આઉટ ઓફ બોક્સ હોબી એમણે કદાચ જ્યારે નાના હશે ત્યારે મગજમાં ચલાવી હશે કે મારે જે મીરાનું છે એવી રીતે કંઈક બાઇકર બનવું છે કે એવું કંઈક વિચાર્યું હશે. એ કોઈ દિવસ મેં કોઈ દિવસ એમની જોડે ડિસ્કસ નથી કર્યું, પણ શ્યોર કે નાનપણથી જ એમના મગજમાં એવું હશે કે મારે બાઇકર બનવું છે. એમણે 17 દેશોમાં પાસ કરીને લંડનની મોટરસાયકલ ઉપર એક્સપિડિશન કર્યું છે. બીજી વાર કારમાં એક્સપિડિશન કર્યું છે અને એમની પાસે ઘણી બધી ઉપલબ્ધિઓ છે જેમાં એમને સાંભળીશું એટલે વધારે ખ્યાલ આવશે, પણ એમાંથી થોડી હું એક કહી શકું કે મોટોક્રોસ 1987-91 એક બ્લાઇન્ડ કાર રેલી નું આયોજન કરે છે અને એ વિચ ઇઝ મારા તો હજી એ જોયું નથી એટલે એ મને ખ્યાલ જ નથી આવતો કે કઈ રીતે મેનેજ કરતા હશે, પણ એ ડેફિનેટલી એક મને લાગે છે એક જોવા જેવી એક વસ્તુ હોઈ શકે કે બ્લાઇન્ડ કાર રેલીનું એ આયોજન કરે છે. એ સિલ્ક રૂટ લંડનમાં નો જે સિલ્ક રૂટ એમણે અપનાવ્યો હતો એ આઈ થિંક સો પ્રથમ ભારતીય કહી શકાય એમાંના એક મોટર બાઇક એક્સપિડિશન એમણે કરેલું છે. એ રાઇડ યોર ડ્રીમ ના ડાયરેક્ટર છે. એટલે બે વસ્તુ બહુ અલગ છે. ટુ બી અ પ્રોફેશનલી publisher of some Gujarati newspaper as well as a biker, ride your dream ના ડાયરેક્ટર થવું અને એ જ કાર મોટરસાયકલ જેને ઇન્ટરેસ્ટેડ છે એના ટૂરમાં જવા માટે એના માટે આયોજન કરવું એ બે બહુ કોન્ટ્રાડિક્ટરી છે, પણ આઈ એમ શ્યોર કે એમની જે નાનપણથી જે એમને ક્રિએટ કરેલી હશે એનાથી એ બહુ સક્સેસફુલ રહ્યા છે. આપણા માટે જે બહુ અશક્ય ગણી શકાય જે બ્લાઇન્ડ કાર રેલીનું, તો કુમારભાઈને હું એક વિનંતી કરીશ કે એના ઉપર થોડું હાઇલાઇટ કરીને સમજાવે, જે આપણા અહીંયા જેટલા બી પાર્ટિસિપન્ટ બેઠા છે. અને હી ઇઝ અ પ્રાઉડ બરોડિયન એન્ડ વિશ હિમ વેરી ઓલ લક ફોર ઓલ હિઝ ફ્યુચર એન્ડોવર્સ. એન્ડ આપણે કુમારભાઈને જ સાંભળીએ તો વધારે સારું રહેશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ગુજરાત સાહિત્યનું, જે કોકિલાબેન અને પરિવાર, પિંકીબેન અને રિંકીબેન આટલું સારી રીતે આ પ્લેટફોર્મ વધાર્યું છે. અને બહુ જરૂરી છે આ પ્લેટફોર્મનું, કારણ કે આઈ એમ ફ્રોમ ધી ઓલ્ડ જનરેશન, કારણ કે હું અત્યારે 60 યર્સ ઓફ છું. પણ મારા સ્કૂલમાં હિન્દી અને ગુજરાતી બે ઓપ્શન હતા રાજકુમાર કોલેજમાં, જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં હું ભણતો. અને અમે હિન્દી એટલા માટે લીધું કે ગુજરાતીમાં 7 ચોપડીઓ છે અને હિન્દીમાં 2 ચોપડી છે. એના લીધે બોલી તો શકીએ છે, પણ સારી રીતે ગુજરાતી વાંચી અને લખી નથી શકતા. પણ વાત છે મોટરસાઇકલિંગની. આ એક સપનું હતું મારું 1983નું, જ્યારે હું 3rd યર કોલેજમાં હતો, કે વડોદરાથી લંડન મારે મોટરસાઇકલ પર જવું છે. અને આ સપનું એમ જ નથી આવ્યું, કારણ કે વડોદરાના ઘણા નાગરિકો છે જેને પ્રયાસ કર્યું છે આ. અને કેમ વડોદરા મને ખબર નથી, પણ વડોદરાથી એટલા બધા રુચિવાલા છે કે કોઈકે આફ્રિકા જવાનું ટ્રાય કર્યું છે, કોઈ અમેરિકા જવાનું ટ્રાય કર્યું છે. અને મને બહુ ગૌરવ થાય છે કે વડોદરાનું નામ મોટરસાઇકલિંગમાં બહુ આગળ છે. મોટોક્રોસ જે રીતના પિંકીબેને કીધું કે 1986માં
પ્રથમ વખત વડોદરામાં અમે આયોજન કર્યું હતું અને મોટોક્રોસ એક વિશ્વનું બહુ મોટું મોટરસાયકલિંગ ઇવેન્ટ છે. અને જો આપણે મોટરસાયકલિંગની વાત કરીએ વડોદરાથી લંડનનું, તો 1983નું સ્વપ્ન મારું 2013માં હકીકતમાં મારી સામે એકચ્યુઅલી એક્સપિરિયન્સ થયું. એમાં થયું શું કે આઈ ડોન્ટ નો આ એક સંજોગ છે કે કારણ છે કે શું છે, મને જસ્ટિફાય હું નથી કરી શકતો. પણ પહેલાં 2013ના પહેલાં મને 3 હાર્ટ એટેક આવ્યા. સ્ટેન્ટ મૂક્યું અને મારા ડૉક્ટર પાસે પરવાનગી લઈને મેં કીધું કે મારે આવી એક એક્સપિડિશન કરવી છે. તો એમને કીધું કે તમે સ્ટેપ વાઇઝ પહેલાં ઠીક થઈ જાઓ પછી આગળ વધો. એટલે મોટરસાઇકલિંગ એવું છે કે ભાઈ આપણે બધા જ ઇન્ડિયામાં મોટરસાઇકલ ચલાવીએ છીએ. જ્યારે 1983માં આ સ્વપ્ન અમે જોયું હતું કે ભાઈ મોટરસાઇકલિંગ અમારે કરવું છે, ત્યારે અમે 7-8 મિત્રો ભેગા થઈને કે ભાઈ ચલો આપણે 1986માં આપણે મોટરસાઇકલ લઈને લંડન જઈશું એવી એક કલ્પના કરી હતી. અને જ્યારે આખી ચર્ચા થતી હતી ત્યારે અમારે 7 મિત્રો પાસે સાયકલ હતી અને મોટરસાઇકલ લેવાની કોઈ ફિનાન્શિયલ તાકાત જ નથી અમારી પાસે. પણ સ્વપ્ન એટલું મોટું હતું કે ભાઈ આપણે કરવું છે એક દાડો. અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી કોલેજમાં ના થયું અને પછી આપણે લાઈફના પ્રવૃત્તિમાં આગળ વધ્યા અને ફાઇનલી 2012માં એકચ્યુઅલી મને એવું થયું કે મારે હવે લંડન જવું જ છે. તો મેં જ્યારે એની તૈયારી ચાલુ કરી ત્યારે મને બહુ જ તકલીફ પડી હતી, કારણ કે મારા પહેલાં 1966માં લગભગ 6 પોલીસ ઓફિસર મુંબઈથી લંડન ગયા હતા. હવે એમાંથી કોઈ વ્યક્તિને હું કોન્ટેક્ટ કરી ના શક્યો અને એ જમાનાના જે રૂલ્સ રેગ્યુલેશન હતા એ બહુ જ અલગ હતા, કારણ કે વિઝા સિસ્ટમ 1966માં હતું જ નહીં. તમે ગમે તે દેશમાં ગમે ત્યારે જઈ શકતા. એટલે મારે એટલું જ કન્ફર્મ કરવું હતું કે ભાઈ હું બોર્ડર ક્રોસ કરું તો મારે કઈ વિધિ અપનાવી, એની શું રિક્વાયરમેન્ટ છે, અને મારે કોઈ બી હિસાબે એવી પરિસ્થિતિ ઊભી ના થવી જોઈએ કે એક રૂલ્સ કે એક નિયમના કારણે મને ડિપોર્ટ કરી દે ત્યાંથી. આ એક બહુ મોટી ઇશ્યુ હતું મારા માટે. એટલે મને લગભગ 18 મહિના લાગ્યા 101% અને 150% કન્ફર્મ કરવા માટે કે હવે હું તૈયાર છું જવા માટે. અને જ્યારે જવું હતું ત્યારે આપણા હોમ મિનિસ્ટર તો છે જ ઘરે, એમને કહ્યું કે તું એકલો જાય છે, હાર્ટ એટેક વાળો બીજા કોઈને લઈ જાય સાથે. હવે બીજા કોઈને એકદમ ક્યાંથી તૈયાર કરીએ, અને બીજાને લઈ જઈએ તો એનો બી ખર્ચો આપણો માથે જ આવે ને. પણ વોટ એવર હેપન કે અમે કાંઈ બી ગોઠવણ કરીને એક મિત્રને સાથે લઈ ગયો હું, જે હિતેશભાઈ રાવલ કરીને છે, વડોદરાના જ છે, અમારા ઓફિસની બાજુમાં છે. અને તૈયાર થયો, પણ એને એની પાસે કોઈ ફાઇનાન્શિયલ સિચ્યુએશન નથી, એટલે મારે જ બર્ડન આખું લેવું પડ્યું. પણ અમે અહીંથી નીકળ્યા અને અમે આજે સિલ્ક રૂટ, જે પિંકીબેને કીધું સિલ્ક રૂટ થ્રુ ગયા હતા. સિલ્ક રૂટ એવો વિચિત્ર રૂટ છે આજની તારીખે બી, કારણ કે ચાઇના આવે, તજાકિસ્તાન આવે, કિર્ગિસ્તાન આવે, ઉઝબેકિસ્તાન આવે, કઝાકિસ્તાન આવે, એઝરબાઈજાન આવે. આ બધી કન્ટ્રી એવી કન્ટ્રી હતી કે કોઈ કારણસર ભારતીય નહીં પણ આંતરરાષ્ટ્રીય મોટરસાઇકલિસ્ટ પણ ત્યાં જવા તૈયાર નહોતા. અને આપણે યુટ્યુબ ઉપર જોઈને આજે જોઈ શકીએ છીએ કે આ મોટરસાઇકલિસ્ટ અહીંથી ત્યાં ગયો, ત્યાંથી ત્યાં ગયો. પરંતુ સિલ્ક રૂટ થ્રુ જનારા બહુ જ ઓછા વ્યક્તિ હતા. અને જેટલા બી વ્યક્તિ ગયા હતા, જે મેં
એના આપણે કહીએ ને હોમવર્ક કર્યું હતું, એના નોટ્સ બનાવ્યા હતા, તો એમાં બસ નેગેટિવ પોઈન્ટ્સ વધારે હતા. એટલે એના કારણે ઘરમાં બી વધારે ચિંતા, મિત્રો આવે એ ઘરે કે ભાઈ ઉઝબેકિસ્તાનમાં તો આવું થાય છે, કિર્ગિસ્તાનમાં આવું થાય છે, ફલાણા ઢીકણું. એટલે મારી એક જ વાત હતી કે આખા વિશ્વમાં સારા લોકો છે અને આના કારણે કોઈ બીક નથી મને, અને હું જવાનો જ છું, કારણ કે મને ખબર છે કે આખા વિશ્વમાં દેર આર ગુડ પીપલ એવરીવેર. એટલે એ એક મનમાં ઠસીને કે મારું બિલીફ હતી કે ભાઈ હું સિલ્ક રૂટ થ્રુ જઈશ તો મને કોઈ તકલીફ નહીં થાય. અને જતા પહેલાં મેં એક અમારું કે ભાઈ મારી મોટરસાયકલ જર્ની આટલી મોટી કરું છું તો હું ક્યાં આગળ એને સમાપ્ત કરું. તો ફોર્ચ્યુનેટલી 1-2 વર્ષ પહેલાં હું લંડન ગયો હતો એક લગ્નમાં, અને મારા વાઈફના રિલેટિવનું એક નાનું બચ્ચું હતું જેને ફોર્મ્યુલા 3 રેસિંગ બહુ જ ગમતું. એટલે જયેશભાઈ એમને કીધું મને કે ફોર્મ્યુલા રેસિંગનો ટ્રેક તો હમણાં બંધ છે, પણ હું તમને એવી જગ્યાએ લઈ જાઉં જે તમને બહુ પસંદ આવશે. એનું નામ છે એસ કેફે લંડન. એસ કેફે લંડન 1938માં ચાલુ થયું છે. ધ ઓલ્ડેસ્ટ મોટરસાઇકલિંગ કેફે આખા વિશ્વમાં. અને કોઈ બી મોટરસાઇકલિસ્ટ ઇંગ્લેન્ડ થ્રુ જાય તો એનું પ્રેઝન્સ, એનું હાજરી 100% એસ કેફેમાં આપે જ. અને એસ કેફેના જે માલિક છે માર્ક વિલ્સમોર, એમને મેં ઈમેલ લખ્યું હતું. એક આપણે ઇન્ડિયન નાગરિક તરીકે આપણે ફોરેનર્સને એ ટાઈમે આપણે જ્યારે લખીએ ત્યારે વિથ અ લિટલ આમ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સથી કે હું ઇન્ડિયાથી આવી રીતના આમ કરું છું, આ મોટરસાઇકલ લઈને હું આવું છું અને હું તમારી ત્યાં પહોંચવા માગું છું, અને શું તમારી ત્યાં હું મારી આ મોટરસાઇકલ જર્ની સમાપ્ત કરી શકું છું. તો એક જ લીટી એમને તરત જ 2 દિવસમાં મને મોકલી આપ્યું ઇંગ્લિશમાં. એમને કીધું કે કુમાર, this is not an ordinary journey. This is an extraordinary journey. We will host you. Finish. ત્યારે મને એટલું બધું આમ કોન્ફિડન્સ વધી ગયો કે ભાઈ આજે ઇંગ્લિશમેન જે વિલ્સમોર ઇઝ BMW મોટરસાઇકલનો આઇકોન છે વર્લ્ડનો, એને મને આવી રીતના જવાબ આપ્યો તો હું એટલું બધું આમ કોન્ફિડન્ટ તો છું જ. અને મને રિસ્ક ટેકિંગ માટે મારો નેચર એવો છે કે ગમે તેટલું અનસર્ટન રસ્તા હોય, અનસર્ટન પ્રોબ્લેમ્સ હોય, અનસર્ટન લોકોને મળવાનું હોય તો મને બહુ ચેલેન્જિંગ લાગે, અને એ બધું ઇટ ઇઝ માય નેચર. પણ એમને કીધું પછી તો મને તો એટલું બધું કોન્ફિડન્સ વધી ગયો કે આઈ કાન્ટ બિલીવ ઇટ. તો અમે સ્ટાર્ટ કર્યું હતું ઇન્ડિયા, નેપાળથી, ચાઇના થ્રુ કિર્ગિસ્તાન, પછી ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, અને પછી આ રશિયા. હવે રશિયામાં, ચાઇનામાં કોઈ GPS ના ચાલે. કિર્ગિસ્તાનમાં લેંગ્વેજ અલગ, આપણને લાગે કે ભાઈ આપણું અંગ્રેજી લેંગ્વેજ બહુ પોપ્યુલર છે આખા દુનિયામાં. એક શબ્દ હલો બી કોઈને આવડતું નહોતું ત્યાં. ગૂગલ મુશ્કેલથી ચાલતું અમારા મોબાઈલ પર, પણ મોબાઈલનું નેટવર્ક જ ના પકડે, કારણ કે નેટવર્ક એટલું બધું વીક હતું. 2013ની વાત કરું છું. ફેસબુક બી ઇન્ડિયામાં જસ્ટ ચાલુ થયું હતું, ઇન ધ સેન્સ કે ભાઈ ઓકે, આમ એટલું બધું મહત્વ નહોતું લોકોને. વોટ્સઅપ મેં રશિયામાં ફર્સ્ટ ટાઈમ જ્યારે મોસ્કો એસ્ટ્રખાન પહોંચ્યો ત્યારે મેં વોટ્સઅપ મારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ કોઈ મને મોકલ્યું હતું, મારા મિત્રએ મને કે આ ડાઉનલોડ કરો અને આમ થાય. એટલે એટલું બધું તકલીફથી સમજીને વોટ્સઅપનો ફર્સ્ટ ફોટોગ્રાફ પાડીને મોકલ્યો હતો. એટલે યુ કેન ઇમેજિન કે ભાઈ અમારે મેપ્સ ઉપર જ આધારિત હતા, અને જે કંઈ બોર્ડ ઉપર, સાઇન બોર્ડ ઉપર તમે ત્યાં વાંચો તો એમાં કોઈ અંગ્રેજીમાં એવું લખ્યું નથી કે મોસ્કો આ બાજુ, કે કિર્ગિસ્તાન આ બાજુ, કે તાશ્કંદ આ બાજુ, કે અત્રાવ આ બાજુ.
અને નવાઈની વાત એવી છે કે આપણા દેશમાં આપણે જ્યારે કોઈ બી વાહન ચલાવીએ ત્યારે આપણે હજારો લોકો આજુબાજુ જોઈએ. અહીંયા હાઈવે તો છોડો, હાઈવેમાં હું બાઇક ચલાવું તો 1 કલાકે એક ગાડી મને ક્રોસ થાય. સિટીમાં કોઈની પાસે તમે મોટરસાયકલ આમ ધીરે રહીને એની બાજુમાં જાઓ તો એ ભાગી જાય, અને કોઈને સવાલ પૂછો તો એને ઇંગ્લિશ કે ગુજરાતી કે હિન્દી આવડે નહીં. એટલે ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. અને સમસ્યાનું અમે એવું કર્યું હતું કે મને ખ્યાલ હતો લેંગ્વેજ બહુ મોટી બેરિયર રહેશે, એટલે 12 પિક્ચર બનાવ્યા તમે કે ડૉક્ટર જોઈએ છે, મેકેનિક જોઈએ છે, વેલ્ડિંગ જોઈએ છે, પોલીસનું કામ છે, એવી રીતે પિક્ટોરિયલ્સ બનાવ્યા હતા. અને ઉઝબેકિસ્તાન બોર્ડર ક્રોસ કર્યા પછી કઝાકસ્તાનમાં એન્ટર થઈને અમને મારી મોટરસાયકલનું પાછળનું એક શું કહેવાય સસ્પેન્શન તૂટીને ઉડી ગયું. હવે તમે માનો કે એટલી બધી તૈયારી કરી હતી 18 મહિનાની, એટલે કેવી તૈયારી હતી કે 42 કિલો મારી પાસે સ્પેર પાર્ટ હતા. આખું મોટરસાયકલનું એન્જિન એક્સ્ટ્રા હતું, એનું હેડ અલગ મારી પાસે હતું, પણ મારી પાસે સસ્પેન્શન નહોતું. કારણ કે 30 વર્ષથી મોટરસાયકલ ચલાવીએ છે, કોઈ દાડો એવું સાંભળ્યું બી નથી કે મોટરસાયકલનું સસ્પેન્શન તૂટે. અને અમે સ્ટેન્ડર્ડ થઈ ગયા હતા, અને સ્ટેન્ડર્ડ થઈ ગયા તો એનું કોઈ બહુ બીક નથી, પણ પ્રોબ્લેમ એ હતો કે ભાઈ દિવસે 46 ડિગ્રી ટેમ્પરેચર, સાંજે 17 થી 12 ડિગ્રી ટેમ્પરેચર. એટલે રાત્રે એટલી બધી ઠંડી લાગે, કારણ કે ઉઝબેકિસ્તાન ગરમી છે અને ઠંડી બી છે. અને રાત્રે જ્યારે પવન જ્યારે ચાલુ થાય તો ઇનટોલરેબલ છે. અમારું જે મોટરસાયકલિંગ જેકેટ છે 15 ડિગ્રી સુધી ઓકે છે. એટલે મેં મારા મિત્રને કીધું હવે એક જ કામ થાય કે મોટરસાયકલ હું સ્ટેન્ડ પર ચડાવી દઉં. અને અમે પ્રેક્ટિસ બી કરી હતી કે મોટરસાયકલ પર કેવી રીતે ઊંઘવાનું, કારણ કે ખબર નહીં આ ક્યારે કામ આવે. એટલે મેં કીધું હું અડધો કલાક ઊંઘી જાઉં છું, તને ઊંઘ આવે તો મને ઉઠાડતો હું ઊભો રહીશ. અને એ રીતે અમે વિચારીને આગળ વધ્યા. અને 2 કલાકની અંદર 3 ટ્રક અમને પાસ થઈ. અમે આમ રોકવાની કોશિશ કરી, પણ રેફ્રિજરેટેડ વેન્સ હતી, મોટી ટ્રક્સ, એટલે કે આમ કરીને જતા રહ્યા. અને એના પછી એક ગાડી આવી. આ એક બહુ હાઇલાઇટ પોઈન્ટ છે મારા આખા ટૂરનું. જો આ ના થયું હોય તો એ કન્ટ્રી પરથી મારે પાછું જવું પડે. એમાં કોઈ there were no two ways about it. લગભગ 10 વાગ્યાનો ટાઈમ હતો રાત્રે. ત્યાં આગળ રાત્રે 10 વાગે એટલે આમ સાંજ આપણે પડી હોય ઇન્ડિયામાં એવી રીતના વાતાવરણ હતું. અને એક 118 એની કરીને એક ગાડી ટાઈપ, આપણે જે 118 ઇન્ડિયામાં હતી એવી ગાડી આવી, અને મેં રોકી. એટલે ઊભો થઈ ગયો. ગાડીમાં જોઈ તો આગળ 2 જણા, પાછળ 4 લેડીઝ, એમાં 3 છોકરાઓ ઊભા હતા અંદર, 8, 9 વર્ષના. એટલે મને થયું કે આને પૂછું કેમ કે મને લિફ્ટ આપતો. એટલે હું મારી ભાષામાં બોલ્યા કરું, એ એની ભાષામાં બોલ્યા કરે. એ શું સમજ્યો એ જાણે, હું શું સમજ્યું હું જાણું. પણ અમે બે આમ જેવી રીતના ખબર એને જે આવડે એ બોલે ને મને જે આવડે હું બોલ્યા કરું. પછી મને એનો કાર્ડ આપ્યો, અને એ કાર્ડમાં એને આમ ટેક્સી જેવું દોરેલું હતું. એટલે મને ખબર પડી કે આ ટેક્સી સર્વિસ વાળો છે. એટલે મેં એને એક જ વિનંતી કરી કે ભાઈ અત્રાવ ખાલી 70 કિલોમીટર છે, રાત પડવાની છે, અને મને ગમે તે રીતે તું કોઈ વાહન ત્યાંથી મોકલે કે મોટરસાયકલ મૂકીને હું જઈ શકું ત્યાં. અને એ જતો રહ્યો. પછી લગભગ 45 મિનિટ અમે મગજમારી કરી એકબીજા જોડે, પણ ફાઇનલી એ જતો રહ્યો. અને અમે મોટરસાયકલ ઉપર જે કંઈ સામાન હતો નીચે મૂક્યો. હું તૈયારી કરતો હતો ઊંઘવાની, અને આશા હતી ભાઈ કોઈને કોઈ આવશે કરીને. હવે પછી રાત પાડવા માંડી. અને એમાં થયું એવું કે ભાઈ અમે જોઈ કે એવી જ ગાડી જે અહીંથી ગઈ હતી, જે અમે વાત કરી હતી, એ સામેથી પાછી આવતી હતી. પણ મેં મારા મિત્રને કીધું કે ભાઈ આ જવા દે, આ કોઈ બીજી ગાડી હશે, કારણ કે સામેથી એવી ને એવી જ લાગે છે. ને હું કરીને બાઇક પર બેઠો અને ઊંઘવાની તૈયારી કરતો હતો.
તો એ જ ગાડી હતી, પાછી આવી, આમ યુ ટર્ન મારીને અમારી બાજુમાં ઊભી રહી. અને એના ડેકી બી, એની ડેકી આખી ફૂલ હતી. આટલા આટલા મોટા તરબૂચ હતા, કારણ કે તરબૂચ બધા રશિયાથી આવે, એટલે એ લોકો આખું ભરીને બિઝનેસ માટે કે ભગવાન જાણે શું છે, એને તરબૂચ ડેકી ખોલીને તરબૂચ બધા બહાર કાઢ્યા, નાખ્યા નીચે રસ્તામાં, અને મને ઈશારો કર્યો, આમ આમ ચલો આવી જાઓ. એટલે મારી ગભરાટ વધી ગઈ. મેં મારા હિતેશને ગુજરાતીમાં કીધું, ભાઈ આમાં કઈ લોચો લાગે છે, આ લોકો કઈ પ્લાનિંગ કરીને આવ્યા છે કે આ બધું કે કાઢીને આપણો સામાન જેમ અંદર મૂકીશું તો એ પેક કરીને ભાગી જશે. એટલે મેં એને કીધું, જ્યાં સુધી એ લોકો સંમત ના થાય કે ભાઈ હું આગળ બેસું કે ગમે ત્યાં ગાડીમાં બેસું, પછી જ આપણે સામાન અંદર મૂકીએ. તો મેં ઈશારાથી પેલાને કીધું કે હું ક્યાં બેસવાનો. તો જે વ્યક્તિ આગળ બેઠો હતો એ પાછળ આવીને બેસી ગયો એટલે ચારે ચાર લેડીઝની ગોદમાં આડા પડીને આમ, કારણ કે જગ્યા જ નથી, અને મને આગળ બેસાડ્યો. એટલે હું બેસી ગયો. પછી મેં હિતેશને કીધું, તું સામાન અંદર મૂક, હું પહોંચીને પછી કંઈક ને કંઈક વાહન લઈ આવું છું, તું હમણાં કલાક જ રાહ જો, 70 કિલોમીટર છે એટલે હું આવી જ જઈશ, બહુ તો 12 વાગશે પણ હું આવી જઈશ. એટલા ટેન્શનમાં અમે ચાલતા હતા. તો અમારા ગાડીમાં માહોલ એટલો બધો આમ સિરિયસ થઈ ગયો હતો કે મને ખબર જ નહીં કે વાત કરું ના કરું, બોલું ના બોલું. તો પાછળથી જે યંગ એની સિસ્ટર હતી, પછી ખબર પડી કે એની મધર હતી, એની ડોટર ઇન લો હતી, સિસ્ટર હતી, ને નાની એકદમ સિસ્ટર હતી. જે સિસ્ટર મારી પાછળ બેઠી હતી, તો મોબાઈલ આમ આમ કરે, એટલે મેં એને આપ્યો મારો મોબાઈલ. પછી મને ચિંતા એ થઈ કે મારી કોઈ ફાઇલ જોડાઈ દેશે, કારણ કે મારું આખું પ્લાનિંગ બધું મોબાઈલમાં હતું. એને સોંગ્સ કાઢીને હિન્દી સોંગ મૂક્યું એને, અને બધા આમ કરવા માંડ્યા. એટલે પછી મેં પ્લેન કીધું, પ્લીઝ માય મોબાઈલ, એટલે એને મોબાઈલ પાછો આપ્યો. એમાંથી વાર્તા ચાલુ થઈ એકબીજાની જોડે, અને એટલું બધું સમજવાની ટ્રાય કરી એકબીજાને. એની મધરનું નામ નરગિસા હતું. નરગિસા એટલે નરગિસ આપણી બોલિવૂડનો. અને મિથુન ચક્રવર્તી એટલો બધો ફેમસ ત્યાં કે આપણે કલ્પના ના કરી શકીએ. અને ધીરે ધીરે હિન્દી સોંગ એ લોકોને આવડતા નહોતા, પણ ટ્યુન ગયા કરે, અને એ રીતે હું કમ્ફર્ટેબલ થયો. અને 70 કિલોમીટર ક્યાંક પસાર થઈ ગયા. એટલે ઉતરી મેં પહેલા જ કીધું, મેં કેટલા, હાઉ મચ મની આઈ હેવ ટુ ગીવ યુ. તો કે ના આમ કરે. એટલે મેં કીધું, ભાઈ પૈસા તો લેવા જ પડશે તારે, પણ આમ ગળે લગાયા અને પછી જતા રહેલા હતા. એટલે આવા ટાઈપની મને મદદ મળી છે એટ નાઇટ, જ્યાં ઠંડી એટલી ખરાબ હતી કે આપણે સહન બી ના કરી શકીએ. અને અત્રાવ તો હું પહોંચી ગયો, અને નેક્સ્ટ ડે સવાર જે ખૂબી થઈ છે એ તો આઈ ટેલ યુ કે ભગવાન મારી જોડે હતા, એટલે મારું આખું એક્સપિડિશન સફળ થયું. સવારે એને કીધું હતું કે મેકેનિક કે હા મેકેનિક છે, મેકેનિક બધે હોય. માર્કેટમાં અમે ફરવા મળ્યા, કારણ કે અમે ઉઝબેકિસ્તાન ક્રોસ કરીને કઝાકિસ્તાનમાં આવ્યા હતા. બેન્યુ કરીને જગ્યા હતી, ત્યાં આગળ જોયું તો કોઈ મોટરસાયકલ, સરકારના નિયમ પ્રમાણે કોઈ મોટરસાયકલ ઇઝ નોટ અલાઉડ. કોઈ મોટરસાયકલ જ નથી આખા કન્ટ્રીમાં. અમે જેટલા 5-7 મેકેનિક પાસે ગયા, બધા કારના મેકેનિક હતા. એટલે કારના મેકેનિક એ શું બોલે, હું શું બોલું, કઈ સમજે ખબર નહીં. પણ એક ટેક્સી વાળો અમને ત્યાં મળી ગયો કે આમ કરીને બેઠો, એટલે હું બેસી ગયો. એ મને લઈ ગયો કોઈ માર્કેટમાં, અને અંદર ગયો, અને 15 મિનિટ પછી પાછો આવ્યો, અને મને કે નિયત મીન્સ નો, રશિયન. કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન થોડું દે ઓલ બ્રેક અવે કન્ટ્રીઝ રશિયાની. એટલે મેં કીધું, હવે હિતેશ શું કરીશું. પછી એકદમ સ્ટ્રાઇક થઈ ગયું મને. મેં કીધું, આ ટેક્સીવાળાને ખબર કેવી રીતના કે મારે શું જોઈએ છે. મેં એક્સપ્લેન તો કર્યું હતું
સસ્પેન્શન જોઈએ, આ જોઈએ, તે જોઈએ, મોટરસાયકલ. એટલે મેં એને કીધું કે તું હોટેલ જા, 15 જ મિનિટ ચાલવાનું હતું. મેં કહ્યું તું સસ્પેન્શન કાઢીને લઈ આવ. એટલે સસ્પેન્શન કાઢીને એ લઈ આવો મને. અને અમે પેલું કહેવાય ને આપણે ચોર બજાર, જેવી રીતના મુંબઈમાં ચોર બજાર છે એવું બજાર હતું એક. અને અમે એક સસ્પેન્શન જોયું લટકતા. એટલે એ સસ્પેન્શન અમે લઈ લીધું અને માપ્યું તારે 1/2 સેન્ટીમીટર મોટું હતું. એટલે મેં હિતેશને કીધું આ દબાઈને આપણે લગાડી શકીએ. એટલે એ સસ્પેન્શન અમે લગાડીને આખી અમે જર્ની પૂરી કરી. એટલે આવા તો કેટલા અનેક એક્સપિરિયન્સીસ છે. દરેક કન્ટ્રીમાં એવા મિત્રો થઈ ગયા છે કે આઈ કાન્ટ બિલીવ. અને બીજું કે જે રીતે પિંકીબેને કીધું કે આ બ્લાઇન્ડ કાર રેલી શું છે. બ્લાઇન્ડ કાર રેલી અમે બ્લાઇન્ડ કાર રેલી લગભગ 8 કરેલી છે. છેલ્લી અમે ઈએમઈ આર્મી વડોદરા આર્મી માટે કરી હતી. બ્લાઇન્ડ કાર રેલીમાં એવું છે કે એક સોશિયલ ઇવેન્ટ છે જેમાં નેત્રહીન લોકો ભાગ લઈ શકે. એમના હિત માટે આ આખો ઇવેન્ટ હોય છે. દરેક કન્ટ્રી, દરેક સિટી, દરેક ટાઉનમાં નેત્રહીનનું આખું બ્લાઇન્ડ વેલફેર એસોસિએશન હોય છે અને ઘણા લોકો હોય છે એમાં. એટલે આ કોન્સેપ્ટ અમે બહુ વર્ષો પહેલાં ચાલુ કર્યું હતું કે ભાઈ અમે લોકોને પ્રોત્સાહન કરીએ કે ભાઈ તમે તમારી ફેમિલી લઈને આવો. એક વ્યક્તિ નહીં, તમે ગાડી ચલાવનારા હો, વાઈફ પાછળ બેસે, છોકરાઓ બી સાથે હોય અને ડાબી બાજુ જે ડ્રાઈવરની સીટ છે એ નેત્રહીન માટે હોય. આખો રૂટ જે અમે બનાવીએ એ બ્રેલમાં છે, જે ખાલી એ બ્લાઇન્ડ માણસ જ વાંચી શકે. અને અનેક ચેકપોઇન્ટ્સ હોય અને ચેકપોઇન્ટના નિયમો હોય કે તમે આ ટાઈમે અહીંયા પહોંચો, વહેલા પહોંચો તો આટલું માઇનસ, મોડું પહોંચો તો આટલું માઇનસ. એ ટોટલી તમારે ઝીરોની પાસે તમે કેટલું આવી શકો છો એ પ્રમાણે આ હોય છે. એટલે લગભગ વડોદરામાં અમે 70થી 80 કિલોમીટરની રેલી હોય છે, બ્લાઇન્ડ કાર રેલી કહેવાય છે. અને એક પછી એક ગાડી 1 મિનિટ પછી બધાને અમે ફ્લેગ ઓફ કરીએ. અને દરેક ચેકપોઇન્ટ પર દરેકનો ટાઈમિંગ હોય કે ભાઈ એનો સ્ટાર્ટ ટાઈમ આ 9:05 હોય તો 9:15 એને પહેલા ચેકપોઇન્ટ પર પહોંચવાનું છે. હવે કેવી રીતના પહોંચી શકે? આખો રૂટ પહોંચવાનો ખાલી બ્લાઇન્ડ મેન જ, સાઇટેડ મેન ડ્રાઈવરને કહી શકે કે ગાડી સ્ટાર્ટ કરો, અહીંથી ગેટ દેખાશે 300 મીટરે, ત્યાંથી રાઈટ લો તો ડાબી બાજુ આ પાનની દુકાન દેખાશે, ત્યાંથી આગળ વધો, આ સર્કલ આવશે તો જમણી બાજુ જાઓ, બ્રિજ આવશે તો એની નીચે જાઓ. એટલે આ બધા પોઈન્ટ્સ અમે લખેલા હોય ઇન બ્રેલ. અને બહુ જ ડિફિકલ્ટ છે કારણ કે આપણે હ્યુમન બીંગ્સ, વી હિયર એવરીથિંગ, વી ડોન્ટ લાઈક ટુ લિસન. તો બ્લાઇન્ડ મેનને સાંભળવું એ બહુ મોટી વસ્તુ છે. અને આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ જ્યારે રોંગ પાથ ઉપર જતા રહીએ અને પાછું રાઈટ પાથ પર આવવું ને પાછું ચેક પોઈન્ટ પર પહોંચવું ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. પણ બહુ મજાનો ઇવેન્ટ છે. અને ઇવેન્ટના અંતિમ સમયમાં આપણે ખૂબ જ સારું પ્રાઇઝ ગિવિંગ હોય છે. બ્લાઇન્ડ પીપલ માટે અમે HMTના વોચ આપીએ છીએ, જે બ્લાઇન્ડ ખાલી આમ આંગળી ટચ કરીને એને ટાઈમ ખબર પડે એ રીતે. અને આ રીતે ઘણી પ્રવૃત્તિ અમે મોટરસાઇકલિંગ કરી છે. આઈ થિંક સમયનો અભાવ છે એટલે પણ લંડન હું ફરી વખતે લાસ્ટ યર ગયો હતો, 6 વ્યક્તિ લઈને. એમાં 3 છોકરી મોટરસાઇકલ પર આવી હતી મારી જોડે. અને અમે 21 કન્ટ્રી કરી હતી. ત્યારે આફ્રિકા બી ગયા હતા. અને મારું આખું ઇવેન્ટ મેનેજમેન્ટનું એટલું ફેન્ટાસ્ટિક ચાલે છે. પરંતુ આ કોવિડના સમયથી હવે નેક્સ્ટ 2 વર્ષ મારે કોઈ ઇવેન્ટ નથી થવાની. પણ આ પ્લેટફોર્મ માટે ખૂબ ખૂબ આભાર છે ચોકસી ફેમિલીનો. અને થેન્ક યુ વેરી મચ.